આદિવાસી વિસ્તારમાં વધુ એક આંદોલનના ભણકારા ઉઠ્યા છે। નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કંબોયા ગામે હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટને લઈ ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। બિલીમોરા ચીખલી વાંસદા વઘઈ વચ્ચે પસાર થનાર પ્રસ્તાવિત હાઈસ્પીડ કોરિડોર સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સર્વે માટે ગામે પહોંચેલી માર્ગ અને મકાન વિભાગની ટીમને ગ્રામજનોએ અટકાવી દીધી અને પ્રોજેક્ટ વિરુદ્ધ વિરોધ વ્યક્ત કર્યો। ગ્રામજનોએ સ્પષ્ટ જણાવ્યું કે ગ્રામસભાની મંજૂરી વગર ગામમાં કોઈપણ પ્રકારનું સર્વે અથવા કામગીરી કરવામાં આવશે નહીં। સ્થાનિકોના મતે પ્રોજેક્ટ અંગે પૂર્વ જાણકારી અને સહમતિ વગર આવી કાર્યવાહી સ્વીકાર્ય નથી। વિરોધ વધતા હાલ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સર્વેની કામગીરી તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે। સમગ્ર મામલે આગામી દિવસોમાં શું નિર્ણય લેવાશે તે જોવાનું રહ્યું। એ અમને અમારા નાગરિક ગામના ભરતભાઈ હીરાભાઈ પટેલ ભરતભાઈ પરાગભાઈ પટેલ અમને જાણ કરી કે અહીંયા જે સર્વે થતું છે કે કામ ચાલતું છે એ શેના માટે છે, તમને કોઈ જાણ ખરી કે? તો અમે કીધું કે અમને તો આ વાતની કંઈ ખબર જ નથી, એટલે અમે સવારે આવીએ। એટલે અમે સવારે જગ્યા સ્થળ પર તપાસ કરી તો એમને પૂછ્યું કે તમે આ શેનું કામગીરી કરો છો? તો એમણે એમ કીધું કે 6 લેન્થ જે બનવાની છે એમના માટેની અમે કામગીરી કરી રહ્યા છીએ। તો અમે એમને એમ કીધું કે અમે પરમિશન નથી આપી તો તમે કઈ રીતે કામગીરી કરી શકો? એમ તમારે સરપંચને મળવું પડે પછી કામગીરી થાય। પછી એમણે એમના સાહેબોને જણાવ્યું તો એમને પણ અમે કીધું કે અમને તાલુકામાં જ્યારે બોલાવેલા ત્યારે અમે તલાટી કમ મંત્રી અને સરપંચશ્રીએ કોઈ સહી આપી નથી કે તમે ગામમાં આવો, 1996ની પૈસા એક્ટ મુજબ ગ્રામસભા કરો, ખેડૂતોને મળો, પછી ખેડૂતો જો મંજૂરી આપે તો તમારે આગળ સર્વે કરવાનું કામ શરૂ કરવું, ત્યાં સુધી તમારે કોઈ પણ જાતની કામગીરી કરવાની નથી। અને 10 દિવસ પહેલાં પણ જ્યારે આ રસ્તાનું કામ ચાલતું હતું ત્યારે પણ માણસોને ગ્રામ પંચાયત પર બોલાવેલા, ત્યારે પોલીસ 112 પર પણ ફોન કરેલો, ત્યારે પોલીસો પણ આવેલા અને ત્યારે પણ એમની પાસેથી લખાણ લીધેલું છે અમે એમ। તો 10 દિવસ પછી પણ આ લોકો સર્વે કરવા આવી ગયા તો શું અમારે આ જ કામ કરવાનું? લોકો સાથે દોડાદોડી પણ કોઈ જાણ નથી કરી। તો અત્યારે કામ બંધ કરાવ્યું છે? હા, અત્યારે અમે ગામના લોકોને જણાવ્યું એટલે બધા સૌ ભેગા થયા છીએ અને એમને કીધું કે તમે ગામમાં ગ્રામસભાની મંજૂરી લેવો, ખેડૂતોને મળો, પછી જ આવો, ત્યાં સુધી તમારે આવવાનું નથી। આ કયો રોડ બનવાનો છે એના માટે લોકો સર્વે કરે છે? બિલીમોરાથી વઘઈ સુધીનો જે રોડ બનવાનો છે કોરિડોર એમણે નામ આપ્યું છે। હા, હાઈ સ્પીડ કોરિડોર। હા, હાઈ સ્પીડ કોરિડોર નામ આપ્યું છે। એના માટેની સર્વેની કામગીરી। મારું નામ કેતુલ ચૌધરી, મદદનીશ ઇન્જિનિયર માર્ગ અને મકાન પેટા વિભાગ ચીખલી। આજે કંબોયા ગામમાં અહીંયા કંબોયા બ્રિજ આવેલો છે દિલોડી ખાડી પર, એમાં જીઓટેકનિકલ ઇન્વેસ્ટિગેશન એટલે જમીનના માટીના સેમ્પલ લેવાની કામગીરી ચાલુ હતી। જે અહીંયા ગામ લોકોએ જોતા ગ્રામસભાની મંજૂરી વગર અહીંયા કોઈપણ પ્રકારની સર્વેની કામગીરી કરવી નહીં એ પ્રમાણેનું વાત હતી, એટલે એ પ્રમાણે અહીંથી સર્વે આજથી અહીંયા મોકૂફ રાખવામાં આવે છે ગામમાં, અને જે પણ પૈસા હેઠળ આવતા જે ગામો છે એમાં સર્વેની કામગીરી મોકૂફ રાખવામાં આવે છે। શાનું ટેસ્ટિંગ શાનું ચાલતું હતું? સર્વે શાનું ચાલતું? સેમ્પલ લેવાના હતા બ્રિજના જે ઇન્વેસ્ટિગેશન માટે, હા, ક્લિયર બનાવવા માટે। કયો પ્રોજેક્ટ છે આ? હાઈ સ્પીડ કોરિડોર બિલીમોરા ચીખલી વાંસદા વઘઈ રોડ। વઘઈ રોડ। આવા સર્વેના કઈ કઈ જગ્યા અત્યારે પ્રોજેક્ટ ચાલે છે? આ બિલીમોરાથી વઘઈની વચ્ચે જ ચાલે છે। બિલીમોરાથી વઘઈની વચ્ચે, અને આ સિવાય બીજા ગામમાં પણ ચાલે છે હવે સર્વેના? આના સિવાય ના બીજા કોઈ ગામમાં ચાલતા નથી। બીજા ગામમાં નથી? તમારી એક જ ટીમ છે જે આખું સર્વે કરે છે? હા, ઓકે। હવે આ રોડ બનવાનું ક્યારે શરૂઆત થશે કે ક્યારે? ડીપીઆર બને પછી જમીન સંબંધની કાર્યવાહી થાય પછી ચાલુ થશે। તો ગ્રામસભાની જે મંજૂરી માટે અગાઉ પણ એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, તો તમને ઉપલા અધિકારીઓ કોઈ જણાવ્યું નથી કે? જણાવ્યું છે નહીં, એટલે આ મંજૂરી લેવાની ગ્રામસભાની પૈસા તેવું કોઈ અધિકારીએ કીધું નથી તમને? જણાવ્યું છે। જણાવ્યું છે। તો હવે આગલું કાર્ય શું રહેશે તમારું? ગ્રામસભાની